નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પણ રામભાઈ ધડુક અને શહેર પ્રમુખ ધર્મેશભાઈ બંદેરી એમણે અમને સેન્સ લેવા માટે અમારા પાર્ટી કાર્યાલય પર બોલાવ્યા. હું અને મારા મિસ્ટર બંને પાર્ટી કાર્યાલય પર ગયા અને વાત કરી કે અમારે 16, 17 અને 3 નંબર પરથી ઓબીસી સીટ છે, એ સીટ પરથી અમારે લડવું છે. સરકાર દ્વારા 28% ઓબીસી અનામત સીટો આવી હતી. એ સીટ પરથી મેં મારી લડવાની વાતો કરી અને ઉમેદવારી ફોર્મ ભર્યા. ઉમેદવારી ફોર્મ ભરી અને એમને રજૂઆત કરી તો એમણે એવું કીધું કે નીતાબેન, તમારા વિસ્તારથી તમે અહીંયા સુધી આવો તો 15 કિલોમીટર દૂર પડી જાય છે. મેં કીધું કે તમે જલ્દીથી કહેશો તો હું મારું રેસિડન્સી ત્યાં ફેરવી લઉં. એમનો કંઈ જવાબ પછી આવ્યો નહીં. અમે તમને જણાવશું. પછી બીજી વાર પાછા અમે મનોજભાઈને કાર્યાલય પર મળવા માટે ગયા કે મનોજભાઈ, મારે ઓબીસીની રિઝર્વ સીટ આવી છે. હું સુરત મહિલા પ્રમુખ તરીકે મેં કામગીરી કરી. જે બી તાસ આવ્યા ઉપરથી અને જે બી નગરસેવકો જીત્યા એ બધા વરાછાથી જીતેલા હતા. જે બી પ્રોગ્રામ કર્યા એ બી વરાછા વિસ્તારમાં કર્યા, ન કે ઉધના કતાર, લિંબાયત કે મજૂરા એ વિસ્તારોમાં કોઈ પ્રોગ્રામ અત્યાર સુધી થયા નહીં. બધા પ્રોગ્રામ ઓલમોસ્ટ વરાછા વિસ્તારમાં થયા. અને વરાછા વિસ્તારની વાત કરીએ તો મનોજભાઈને એવી વાત કરી કે ઓબીસીની રિઝર્વ સીટ પર અમને તમને મૂકવા વિનંતી. તો 15 કિલોમીટર દૂરની વાત કરી. આપણે જોઈએ તો વિસાવદર ના કોઈ મારા કાકા કે ના કોઈ મારા મામા રહેતા હતા, ત્યાં 1100 કિલોમીટર દૂર જઈ અને ગોપાલભાઈ માટે અમે પ્રચાર કર્યો. સાથે ચેતરભાઈ વસાવા જયારે ધારાસભ્યનું ઇલેક્શન લડ્યા તો ચેતરભાઈમાં અંકલેશ્વરમાં અમે ત્યાં પ્રચાર કરવા 1 મહિનો ગયા. આજે મને જવાબદારી આપી છે ગણદેવીની, એ વિસ્તાર પર એ પડે છે 70 કિલોમીટર દૂર. નવસારી પડે છે 40 કિલોમીટર દૂર. જ્યાં મને જવાબદારી આપી ત્યાં મેં જવાબદારી નિભાવી. અને મારે જયારે મેં એમને વાત કરી કે મારે ઓબીસીની સીટ પર મારે લડવું છે તો મને કારણ આપે છે કે 15 કિલોમીટર દૂર પડે છે. એની સાથે મારી મહિલા વિંગના બહેનો જેને મારી સાથે 5 વર્ષ કામગીરી કરી, વિસ્તારોમાં જયારે સંઘર્ષ કરવાનો આવ્યો તો રોડ પર ધસરાયા, સંઘર્ષ કર્યો, પોલીસે ડિટેન કર્યા, એફઆરઆઈ દાખલ થઈ, ત્યાર પછી બી બહેનોને બી ત્યાં તેમના વિસ્તારમાં ટિકિટ આપવામાં આવી નથી. એટલે હું આમ આદમી પાર્ટીમાંથી તમામ હોદ્દાઓ પરથી હું આજે રાજીનામું આપું છું. અને મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી મહિલાઓ માટે અન્યાય કરી રહી છે. આજે એક સુરત શહેર મહિલા પ્રેસિડેન્ટ તરીકે અગર મને જગ્યા નહીં આપી શકતા હોય